વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9, વિષય છે ગણિત. ચેપ્ટર નંબર છે 10 પૃષ્ઠફળ અને ઘનફળ. ચેપ્ટર નંબર 11 છે પૃષ્ઠફળ અને ઘનફળ, જેમાં 11.1 વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 4 સુધી પહોંચ્યા છે. દાખલા નંબર પહેલા બેઝિક થિયરી એટલે કે સૂત્રો, અને પછી દાખલા નંબર 1, 2 અને 3 આગળના લેક્ચરમાં પૂરો કરેલો છે. જો ના જોયો તો પહેલા આગળનો લેક્ચર જોઈ લો. આજે આવે છે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ. રકમમાં કંઈક આપ્યું છે કે શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે. તો શંકુની ત્રાસી ઊંચાઈ શોધો 1 નંબરમાં, અને 2 નંબરમાં કીધું કે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા હોય તો તંબુ બનાવવા માટે કેટલું કાપડ વપરાશે. બરાબર, આવી કંઈક રકમ આપેલી છે. તો આને જોઈએ વિગતવાર. પહેલા તો શંકુ આકારનો તંબુ છે, તો પહેલા તો હું આકૃતિ દોરું તંબુ શંકુની. બરાબર, સાઈડમાં દોરી અહીંયા આકૃતિ કે આ એક છે શંકુ આકારમાં તંબુ. બરાબર, આ પ્રમાણે તંબુ છે. તંબુનો શંકુ આકારનો તંબુની ઊંચાઈ, બરાબર, ઊંચાઈ કેટલી કીધી? 10 મીટર. ઊંચાઈ એટલે કે આ સીધી ઊંચાઈ, બરાબર, અહીંથી લઈ અહીંયા સુધીની ઊંચાઈ. આ જે ઊંચાઈ છે h બરાબર 10 મીટર. બરાબર, 10 મીટર છે. તેના પાયાની ત્રિજ્યા કેટલા મીટર છે? 24 મીટર. પાયાની ત્રિજ્યા કીધી એટલે અહીંથી અહીંયા સુધી કેટલા મીટર? 24 મીટર. બરાબર, આ રીતે તમે દોરી શકો. પછી 24 મીટરની ત્રિજ્યા છે. તો 1 નંબરમાં કીધું આ ત્રિજ્યા r બરાબર થઈ. તો તમારે શોધવી છે ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ એટલે કે તિર્યક ઊંચાઈ, આ l શોધવી છે. બરાબર, તો આ શું બન્યો? એક પ્રકારનો કાટકોણ ત્રિકોણ બન્યો. બરાબર, તો કાટકોણ ત્રિકોણ બને તો L² બરાબર h² પ્લસ r² તમે લખી શકો. તો અહીંયા ડેટા તરીકે આપણે લખીએ કે અહીં ઊંચાઈ h બરાબર, ઊંચાઈ h કેટલી આપી? 10 મીટર. ત્રિજ્યા r બરાબર કેટલી આપી? 24 મીટર. બરાબર, તો પેલા 1 નંબરમાં કીધું શંકુની ત્રાસી ઊંચાઈ શોધો. બરાબર, તો આપણે લખીએ 1 નંબર ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈને l કહેવાય. l બરાબર ક્વેશ્ચન માર્ક છે. આટલી ખબર પડી. હવે જો આમ જોવા જાવ તો આ કાટકોણ ત્રિકોણ બને તો કર્ણ થયો, આ એક બાજુ ના બીજી બાજુ. તો આની ઉપરથી એક સૂત્ર પુસ્તકમાં જ આપેલું છે, એ પ્રમાણે લખી શકીએ કે L² બરાબર h² પ્લસ r². એટલે કે આ L² બરાબર આ h નો વર્ગ અને r નો વર્ગ કાટકોણ ત્રિકોણ અનુસાર જોવા જોઈએ તો આવું થાય. તો માટે L² બરાબર h એટલે કેટલા થયા? 10 મીટર. તો 10 નો વર્ગ પ્લસ r એટલે 24 નો વર્ગ. 10 નો વર્ગ અહીંયા લખીએ 10 નો વર્ગ 100 પ્લસ 24 નો વર્ગ કરો એટલે 576 થાય. બંને ટોટલ કરો એટલે 676 થાય. તો L² બરાબર 676 મળે. વર્ગ પેલી બાજુ જાય, L બરાબર વર્ગમૂળમાં 676. વર્ગમૂળમાં 676, તો 676 કોનો વર્ગ થાય એવું વિચારો. 676 વર્ગ થાય કોનો થાય? 26 નો વર્ગ થાય. કોનો થાય? 26 નો વર્ગ. તો L બરાબર 26 મીટર. બરાબર, તો આ L ની કિંમત કેટલી મળી? 26 મીટર, જે શોધવાની હતી. બરાબર, અહીંયા સુધી લખી નાખી હોય, અહીંથી ભૂલ પડે. વર્ગમૂળમાં 626, તો વિચારવાનું 626 હવે 1 થી 30 સુધીના વર્ગ પહેલા માટે હોવા જોઈએ. જો એના માટે હોય તો બેઝિક લેક્ચર મૂકેલો છે. આ વિડીયો જોવો છો, ડિસ્ક્રિપ્શન ખોલશો એટલે બેઝિક મેથેમેટિક્સ સિરીઝ એવું લખેલું છે, એની પર ક્લિક કરશો, ટોટલ 11 વિડીયો ખુલશે. એની અંદર બધું બેઝ કમ્પ્લીટ કરાયેલો છે. પછી કોઈ પણ વિષય, કોઈ પણ ધોરણનું ચેપ્ટર પકડવાનું. તો આ થઈ તમારી ત્રાસી ઊંચાઈ, આ 1 નંબર. હવે 2 નંબરમાં પૂછ્યું 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ. હવે મારે તંબુ બનાવવું છે તો કાપડ વપરાશે. તંબુ આકાર છે, બરાબર. તો જે કાપડ છે એને શું કહેવાય છે? શંકુનું પૃષ્ઠફળ. તો શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? તો 2 નંબર માટે 1 મીટર સ્ક્વેર તો અલગ જ છે, પણ પહેલા તો એ શોધવું પડે ને. તો લખીએ શંકુનું પૃષ્ઠફળ
બરાબર પાઈ આર એલ. પાય આપણને કંઈ લેવાના કીધા નથી એટલે 22/7. આર આર એટલે કેટલા? આર એટલે તમને ત્રિજ્યા આપી છે 24, તો લખો 24. એલ એલ એટલે આપણે 26 શોધે તો આ થાય 26 પાઈ આર એલ. બરાબર. હવે અહીંયા ક્યાંય છેદ ઉડતો નથી, 7ના ઘડિયામાં ના 22 આવે, 24 26 આવે, તો ઉપર જે દેખાય બધાનો કરી નાખવાનો ગુણાકાર. ચલો 22, 24 અને 26 બધાનો હું કરું ગુણાકાર. ચાલો ગુણાકાર કરીએ. પહેલાં તો 22 ગુણ્યા 24 નો કરવાનો. 22 ગુણ્યા 24. ચલો તો આપણો ગુણાકાર આવ્યો 13,728 ભાગ્યા 7. આના ભાગ્યા જો 7 કરવાના. ચલો ભાગ્યા 7 કરીએ. ચલો તો ફાઇનલ આન્સર કેટલો થશે? 19,961.14. બરાબર. ભાગાકાર કર્યો એટલે આટલો મળે. બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણને એવું પૂછ્યું છે કે 1 મીટર સ્ક્વેરના આ તમને મીટર સ્ક્વેર મળે. બરાબર. ફાઇનલ આન્સર તમારો 1961.14 મીટર સ્ક્વેર. હવે તમને એવું પૂછ્યું કે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવાનો છે, તો સંપૂર્ણ આનું ક્ષેત્રફળ કેટલું છે? બરાબર. 1961.14 મીટર સ્ક્વેર. તો આપણે લખી શકીએ. હવે આ સાઈડ લખો, આ 2 નંબર. બરાબર. 2 નંબરમાં એવું લખ્યું છે કે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા. તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે ટોટલ? 1961.14 મીટર સ્ક્વેરના કેટલા? બરાબર. તો આનો ગુણાકાર ક્રોસમાં ગુણાકાર કંઈક આ રીતે કરી શકો. 1961.14 ગુણ્યા 70. આનો ફાઇનલ આન્સર શું આવે છે? કેટલા પોઈન્ટ મૂકવાના છે? 2. એટલે 1 અને 2 એટલે તમારો ફાઇનલ આન્સર કંઈક આટલો થશે. 13,772.79. 13,72.79.80. બરાબર. કદાચ પાછળ પુસ્તકની અંદર જુઓ તો રાઉન્ડ ઓફ કંઈક આટલો જશે જવાબ. બરાબર. પોઈન્ટમાં નહીં હોય તો કંઈક રાઉન્ડ ઓફ કરીને આટલો હશે પાછળ 78 કાં તો એ પ્રમાણે. બરાબર. તો આ તમારો ફાઇનલ આન્સર રહેશે. ક્લિયર? તો આ જેટલું કંઈક ક્ષેત્રફળ આપ્યું છે, બરાબર, તો એ સંપૂર્ણ કાપડ કેટલું વપરાશે? તો કેટલા રૂપિયાનું કાપડ વપરાશે? બરાબર. તો એકમ દશક કરીએ. 1,37,280 રૂપિયા એટલે રાઉન્ડ ઓફ 280 રૂપિયા તમે કરી શકો. રાઉન્ડ ઓફ 280 રૂપિયા તમે કરી શકો. તો આ તો દાખલા નંબર 4. હવે આવે દાખલો નંબર 5. તો જોઈએ દાખલા નંબર 5. ચલો 5મો દાખલો આપ્યો. 5માની રકમ કંઈક આપી કે જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડશે? માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં બગાડના લગભગ 20 સેમી જેટલી તાડપત્રી વધારાની વપરાય છે. બરાબર. જો હવે આની અંદર શું કહેવા માંગે છે? એક શંકુ આકાર તંબુ છે. બરાબર. તાડપત્રીથી બનાવવાનો છે. તમને માપ આપી દીધું કે એની ઊંચાઈ 8 સેમી રાખવાની છે, એની ત્રિજ્યા 6 સેમી રાખવાની. ત્રાંસી ઊંચાઈ કેટલી રાખવાની પહેલાં શોધવી પડે. બરાબર. ત્રાંસી ઊંચાઈ કેટલી છે શોધવી પડે. બરાબર. શંકુ આકાર આમ બનાવો એટલે ત્રાંસી ઊંચાઈ જરૂરી છે સ્ટેટ કરતા. ચલો ત્રાંસી ઊંચાઈ ખબર પડે. ત્રાંસી ઊંચાઈ એટલે પછી એ કેટલી તાડપત્રીની જરૂર પડશે? પણ તાડપત્રીનું માપ તમને આપી દીધું કે કેટલું છે? 3 મીટર છે. બરાબર. પહોળી છે 3 મીટર પહોળી. 3 મીટર પહોળી છે. ચાલો તો પહેલાં તો આપણે આકૃતિ સમજીએ. આ રીતે કંઈક આકૃતિ થાય. શંકુ આકાર છે. શું કહે છે? 8 મીટર ઊંચાઈ એટલે કે આ જે ઊંચાઈ હશે સ્ટેટ આ છે 8 મીટર. h બરાબર 8 મીટર. બરાબર. અને પાયાની ત્રિજ્યા એટલે કંઈથી r બરાબર 6 મીટર.
આવી ત્રિજ્યા છે, બરાબર. હવે શંકુ વ્યવસ્થિત બનાવી દઈએ. પાયો આપણે પેલા ત્રાંસી ઊંચાઈ એલ બરાબર શોધવી પડશે, બરાબર. ચલો ત્રાંસી ઊંચાઈ તો પહેલાં તો એલ શોધવી પડે. કારણ શું? કારણ કે આપણે સૂત્ર છે પાઈ આર એલ આવે છે, પાઈ આર એલ આવે, એચ ક્યાંય આવતો નથી. તો એલ શોધવા માટે આગળના દાખલામાં ગણતરી કરી એ જ પ્રમાણે તમે ગણતરી કરી શકો, બરાબર. તો અહીંયા લખી શકાય ઊંચાઈ એચ બરાબર, એચ આપે છે 8 મીટર, પાયાની ત્રિજ્યા આર બરાબર 6 મીટર, તો એલ બરાબર તિર્યક ઊંચાઈ એલ બરાબર ક્વેશ્ચન માર્ક છે. માટે પાયથાગોરસ અનુસાર શું કરી શકીએ આપણે? એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એચ એટલે 8નો વર્ગ વત્તા આર એટલે 6નો વર્ગ. 8નો વર્ગ 64, 6નો 36, ટોટલ થાય 100. એલ સ્ક્વેર બરાબર 100, તો એલ બરાબર વર્ગ પેલી બાજુ જાય તો વર્ગમૂળમાં 100, તો માટે એલ બરાબર 100 કોનો વર્ગ છે? 10નો. પાછળ મીટર છે તો મીટર. એલ બરાબર 10 મીટર થાય. તો અહીં એલ બરાબર કેટલા થાય? 10 મીટર. રેડી? ચાલો આગળ જોઈએ. હવે શું કહે છે? હવે પહેલાં તો આ જે શંકુ આકાર જે તાડપત્રી યુઝ કરવાની છે શંકુ બનાવવા માટે, બરાબર. શંકુ આકાર એક તંબુ બનાવવાનો છે, બરાબર. તંબુ બનાવવા માટે કેટલી તાડપત્રી જરૂર પડશે, બરાબર. તો પહેલાં તો એનું ક્ષેત્રફળ મળી લે, આખું પૃષ્ઠફળ, શંકુનું પૃષ્ઠફળ, બરાબર. આખું એનું ક્ષેત્રફળ તમને મળી જાય, કેટલી ઊંચાઈ, ત્રિજ્યા અને કેટલો ટોટલ ભાગ રોકશે એ પ્રમાણે એનું તમે માપ કાઢી શકો, બરાબર. તો આપણે લખીએ શંકુનું પૃષ્ઠફળ અથવા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખી શકાય. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખાય વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું થશે? પાઈ આર એલ. હવે પાઈ તરીકે તમને કહી દીધા 3.14 લેવાના, 3.14 ગુણ્યા આર. આર એટલે 6 મીટર અને એલ આપણે હાલ 10 શોધે. રેડી? ચલો આ 3.14 છે તો આને હું 314 પોઈન્ટ કાઢી નાખું, નીચે 100 લખાય ગુણ્યા 6 ગુણ્યા 10. 10માં 0 0 કેન્સલ. હવે 314 ગુણ્યા 6 કરવાના ખાલી. આ એક 0 છે એટલે કંઈક આવું બને. સોરી, આ ગુણાકાર કર્યો એટલે 1884/10 પોઈન્ટ કાઢી લઈએ. 188.4 મીટર સ્ક્વેર, બરાબર. એટલે કે કેટલું ટોટલ ક્ષેત્રફળ થાય? તો 188.4 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ થાય. પણ આપણને હવે શું કીધું કે આટલો જે ભાગ બનાવવાનો છે તાડપત્રીથી, જેટલો ભાગ કવર કરવાનો છે એ તો ખબર પડી કે આટલા મીટર સ્ક્વેર છે, બરાબર. પણ આપણી પાસે તાડપત્રીનું માપ કેટલું છે? 3 મીટર પહોળાઈ છે. પહોળાઈ કેટલી છે? 3 મીટર પહોળાઈ, બરાબર. કેટલી પહોળાઈની છે? 3 મીટર. તો 3 મીટર પહોળાઈ માટે આમાં કેટલી તાડપત્રીની જરૂર પડશે, બરાબર? કેટલી તાડપત્રી વપરાશે, બરાબર. તો આપણે લખીએ. જગ્યા ઓછી છે તો અહીંયા હું લખું .4 મીટર સ્ક્વેરના ક્ષેત્રફળ માટે 3 મીટર પહોળી જરૂરી તાડપત્રી કેટલી વપરાશે? તો જે તમને 188.4 આપ્યા, કેટલા મીટર પહોળી? 3 મીટર, બરાબર. તો ભાગ્યા 3 કરી નાખો, જે જવાબ આવે તાડપત્રી મળે, બરાબર. કેમ કે આપણી પાસે તાડપત્રીનું માપ ખબર છે 3 મીટર પહોળી, પણ આખા ક્ષેત્રફળની અંદર કેટલી વપરાશે તો એના ભાગ કરો, બરાબર. તો જે વધે એ તમારા ક્ષેત્રફળમાં વપરાશે એટલી તાડપત્રી. પણ પાછું આગળ એવું પણ કીધું કે કાપ સિલાઈનું માપ કરશો ને કાપ કૂપ થાય તો બગાડમાં 20 સેમી જેટલી પછી નીકળી જાય છે.
બરાબર 20 સેમી જેટલી તાડપત્રાની વધારાની વપરાય છે. તો વધારાની વપરાય, બરાબર, તો એ આમાંથી કાઢવી પડે. ચલો તો આપણે આનો આન્સર મેળવીએ. તો આના ભાગ્યા કરવાના 188 એટલે ચલો તો આ ફાઇનલ આન્સર કેટલો થયો? 62.8 મીટર સ્ક્વેર, બરાબર. એટલે કેટલા મીટર પહોળાઈ? 3 મીટર પહોળાઈ કેટલી તાડપત્રી વપરાય? 62.8 મીટર. પણ શું કીધું? વધારાની પછી બીજી તાડપત્રી વપરાય છે. કઈ? સિરાઈના માપમાં કાપકૂપ કરવા માટે 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. તો 20 સેમી જેટલી, તો આ મીટર છે તો સેમીમાં 20 સેમી છે, તો આ 20 સેમી જેટલી વધારાની વપરાય. તો અહીં લખીએ કે હવે કાપકૂપ દરમિયાન વપરાતી વધારાની તાડપત્રી કેટલી છે? 20 સેમી. એટલે આપણે મીટરમાં ફેરવીએ તો 0.20 મીટર થાય, અથવા 0.2 મીટર. આટલી વધારાની વપરાય છે. તો આમ લખી શકાય કે આમ કુલ વપરાયેલ તાડપત્રી કુલ કેટલી વપરાય છે? તો આ તો ખરી જ 62.8 પ્લસ 0.20 અથવા 0.2, બરાબર. હવે આનું ટોટલ કરીએ એટલે 63 મીટર થાય. તો કુલ કેટલી તાડપત્રી વપરાય છે આ માપના શંકુ બનાવવા માટે? 63 મીટર જેટલી તાડપત્રી વપરાય હશે, બરાબર. તો આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી છે. થોડું અલગ લાગ્યો છે, બરાબર, થોડો વિચિત્ર પણ લાગશે, બરાબર. દાખલો થોડો એવો છે એટલા માટે. ચલો જોઈએ હવે દાખલા નંબર 6. ચલો જોઈએ દાખલા નંબર 6. છઠ્ઠામાં રકમ આપી છે. શંકુ આકારના મકબરાની ત્રાંસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે 25 મીટર અને 14 મીટર છે. તેની વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા લેખે ચૂનો લગાવવાનો ખર્ચ શોધો, બરાબર. 210 રૂપિયા લેખે ચૂનો કરવો છે, બરાબર. ચલો આ રીતે શંકુ આકાર મકબરો છે. હવે અહીંયા તમને શું આપ્યું? શંકુ આકારના મકબરાની ત્રાંસી ઊંચાઈ. ત્રાંસી ઊંચાઈ એટલે કે આ એલ થાય. અને પાયાનો વ્યાસ, આપણે વ્યાસથી કોઈ મતલબ હોતો નથી, આપણે ત્રિજ્યા જોઈએ. પણ જે આપ્યું છે એ પ્રમાણે લખી દઈએ. વ્યાસ એટલે કે અહીંથી આટલો થાય, બરાબર. અહીંથી આટલો વ્યાસને ડી કહેવાય, બરાબર. હવે શું આપ્યું છે? અનુક્રમે 25 મીટર એટલે કે ત્રાંસી ઊંચાઈ 25 મીટર, એલ 25 મીટર, અને વ્યાસ કેટલો છે? 14 મીટર. તો ત્રિજ્યા કેટલી થાય? આટલી અડધી થાય ને. આર બરાબર 7 મીટર. ચલો જે પ્રમાણે ડેટા આપ્યો એ પ્રમાણે લખીએ. પહેલાં તો લખીએ અહીંયા ત્રાંસી ઊંચાઈ એલ બરાબર 25 મીટર, વ્યાસ ડી બરાબર 14 મીટર. તમારે આર લેવો હોય તો આર બરાબર D/2 કરાય, 14/2 7 મીટર. રેડી? ડેટા મળી ગયા બધા. હવે શું કરવું પડશે? વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેર લેખે 210 રૂપિયા લેખે ચૂનો કરવાનો ખર્ચ. 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા, બરાબર. તો આખું ક્ષેત્રફળ કેટલું હશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો સૂત્ર મૂકવાનું. આપણે શું કહેવાય? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો લખો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું થશે? પાઈ આર એલ. ચલો પાઈ કેટલા નથી આવ્યા? તો 22/7. આર કેટલા શોધ્યા? 7 મીટર. એલ એટલે 25. 7 7 કેન્સલ, તો વધ્યું શું? 22 × 25. 22 × 25 કરીએ. કેટલો થાય? 550 મીટર સ્ક્વેર, બરાબર. તો આ શું મળ્યું? આખો જે મકબરો બનાવવાનો છે, બરાબર, શંકુ આકારનો આખો જે મકબરો બનાવવાનો છે એનું ક્ષેત્રફળ કેટલું છે? 550 મીટર સ્ક્વેર. પણ હવે આપણને એવું કીધું કે 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા લેખે આખા મકબરાને ચૂનો કરવો છે, બરાબર. તો હવે લખીએ કે આમ 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા હોય તો આપણી પાસે ટોટલ કેટલું છે મકબરાની?
ક્ષેત્રફળ મકબરાનું 550 મીટર સ્ક્વેર કેટલા રૂપિયા થાય? ત્રિરાશિ કરો તો કંઈક આ પ્રમાણે ગણતરી થશે. આ બંનેનો ક્રોસમાં ગુણાકાર 550 ગુણ્યા 210 100 આવે નીચે છેદમાં 100 0 0 કેન્સલ 0 0 કેન્સલ વધ્યા કેટલા? 55 ગુણ્યા 21 55 ગુણ્યા 21 કરી નાખો. કેટલા રૂપિયા થાય? 1155 રૂપિયા થાય. તો જે મકબરો આપ્યો છે શંકુ આકારનો, બરાબર, તો એના ટોટલ ક્ષેત્રફળ પૂછ્યું હોય તો 550 મીટર સ્ક્વેર થાય સંપૂર્ણ ક્ષેત્રફળ. અને 550 મીટર સ્ક્વેરને 210 રૂપિયા લેખે, 100 મીટરના 210 રૂપિયા લેખે ચૂનો કરવાનો ખર્ચ 1155 રૂપિયા થાય. રેડી? બરાબર. તો આ દાખલા 3 બીજા લેક્ચરમાં કમ્પ્લીટ થાય છે. બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.